ભરતસિંહ સોલંકીની કાર પણ આ પાણીમાં ફસાઈ હતી। જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો ભારે વરસાદમાં ભરતસિંહ સોલંકી પણ ફસાયા હતા। તેમની કાર પણ પાણીમાં ફસાઈ હતી। તો વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા પણ આ વરસાદી પાણીમાં ફસાયા હતા। ભરતસિંહ સોલંકીની કારના દ્રશ્યો આપે જોયા, જેઓ પાણીમાં ફસાયા હતા। સમગ્ર અમદાવાદમાં પાણી ભરાયા છે, ત્યારે નેતાઓ પણ આ વરસાદી પાણીથી બચી નથી શક્યા। તેમની કારો પણ આ પાણીમાં ફસાઈ હતી। સાથે ટ્રાફિક પણ જામ જોવા મળ્યો। ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અનેક રોડ રસ્તા ઉપર, ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો અમદાવાદમાં પડેલા ભારે વરસાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા કારમાં ફસાયા હતા। તેઓ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યા હતા। તે સમયે કલોલ પાસે પાનસરનું તળાવ ફાટતા છત્રાલ નજીક થયેલા ટ્રાફિક જામમાં તેઓ ફસાયા હતા। તો કલોલ પાસે પાનસરનું તળાવ ફાટ્યું હતું, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો।